નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આપણી ચેનલની અંદર કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને તમામ ખેડૂત સુધી આપણી માહિતી પૂગે. અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો ફેસબુકને ફોલો કરજો, લાઇક અને શેર કરજો ખેડૂત મિત્રો. હવે મિત્રો, આપણે વાત કરવી છે ઘઉં વિશેની. તો ઘઉંની અંદર આ 2 વર્ષથી આ થોડુંક આપણે વાતાવરણની હિસાબે પીડા પડતા હોય ને આવા પ્રશ્નો જોવા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો, હવે તમે પાછળ જોઈ શકો છો, આ બેકગ્રાઉન્ડની અંદર તમને દેખાય છે પાછળ વિડીયોમાં કે આ ઘઉં છે. તે ઘઉંને તમે એકદમ ગ્રીનરી જોઈ શકાય છે, ક્યાંય પીળાશ પડતી દેખાતી નથી. અને જો તમને ક્યાંય પીળાશ પડતી ઘઉંની અંદર દેખાતી હોય તો એની અંદર તમારે ખાસ નિરીક્ષણ કરવાનું છે ખેડૂત મિત્રો, કે ઘઉં પીળા પડે છે એ લાગટ પડે છે કે અમુક થોડા થોડા રાવાની અંદર પડે છે. એટલા માટે કે જે આપણે ઉપરનો ભાગ, જે આપણે નીચ બાજુનો ભાગ હોય, આપણે જે ધારીઓ કરતા હોય, પિયત આપતા હોય એ બાજુનો ભાગ હોય, અને ઢાળવી જમીનો હોય એ ઢાળવી જમીનોની અંદર એમાં જે આપણે કાળી માટીનો ભાગ હોય એ તણાઈ જતો હોય અને એમાં માટી વખ વગરની માટી હોય છે. જેમ આપણે પસાટનો મોલ સારો થતો હોય એમાં ટૂંકમાં માટીની અંદર અમુક પોષક તત્વોની ઉણપ રહેતી હોય, એને હિસાબે એમાં જે આપણે ઘઉંના પારા કરેલા હોય ને પારાની હારો મજબૂત દેખાતી હોય અને વચ્ચેની હારો જે પીળી પડતી હોય, તો એની અંદર આ પણ પ્રશ્ન બની શકે કે માટીની અંદર તાકાત ઓછી હોય છે. પછી બીજા નંબરમાં ખાસ એક જોવાનું છે કે હવે ખેડૂત મિત્રો, તમને લાગટ જો પીળા પડતા દેખાતા હોય તો પાણી આપણે જે પાયું હોય તે પિયત વધી ગયું હોય તો પણ પીળાશ દેખાય છે સફેદ જેવા. અને એક ત્રીજો પ્રશ્ન છે, આપણે 2-3 વર્ષ થયા નેમોટેડનો. નેમોટેડ આપણે આપણા સૌરાષ્ટ્રની અંદર વધારે જોવા મળે છે. તો નેમોટેડ એટલે કે જે આપણો કોઈ મૂળિયાવાળો પાક છે, નાઇટ્રોજન વાળો, તુવેર છે, ચણા છે કે મગફળી છે કે એવા આપણે બીજા કોઈ પણ પાક વાવતા હોય, મગ છે, એવા પાકની અંદર જે આપણે નાઇટ્રોજનની ગાંઠો, રાઇઝોબિયમની ગાંઠો બંધાતી હોય, એ ગાંઠો ની જેમ આપણે મૂળની અંદર વચ્ચે ગાંઠો થાય છે એ નેમોટેડની થાય છે. તો ખેડૂત મિત્રો, એમાં આપણે ઘઉંની અંદર પણ જે આપણે નેમોટેડની અસર જોવા મળતી હોય છે. પણ ઘઉં છે એક ફોસ્ફરસ વાળી વસ્તુ છે. ઘઉંના મૂળની અંદર ફોસ્ફરસનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે કે એના મૂળ હજારોની સંખ્યામાં ફૂટતા હોય છે. એટલે જેમ કે આપણા માથાના વાળ છે એ રીતના મૂળ ફૂટતા હોય, એટલે એની અંદર ગાંઠો ઓછી જોવા મળે છે. પણ એમાં ખાસ મૂળ, નવા મૂળ ફૂટીને થોડો થોડો ખોરાક લેવાની કોશિશ કરતા હોય પણ પીળાશ દેખાતી હોય છે. તો ખેડૂત મિત્રો, આ પ્રશ્ન તમને સતાવતો હોય તો એના માટેનો આપણે ઉપાય બતાવીએ. તો ખાસ કરીને હવે એની અંદર જે આપણે નેમોટેડની અસર તમને જો જણાતી હોય અને બીજા પાકની અંદર પણ આપણે નેમોટેડ જોવા મળતો હોય, તો હવે એની અંદર આપણે ટ્રીટમેન્ટમાં જો ખાસ તો પેસ્ટિસાઇડની વાત કરું તો એમાં જે કાર્બોફ્યુરન મોમરી આવે છે, તે કાર્બોફ્યુરન મોમરી તમે વીઘે 2 કિલો કે 1.5-2 કિલો જેવું નાખી અને કોઈ પણ આપણે યુરિયા સાથે કે નાખી શકો અને પિયત આપો ત્યારે, તો એનાથી પણ કંટ્રોલ થઈ શકે છે. અને જો તમે પ્રાકૃતિક ઓર્ગોનિક ખેતી કરતા હોય તો એના માટે બેસિલોમાઇસન બેક્ટેરિયા છે કોઈ પણ પાકની અંદર, બરાબર. હવે આ છે 2 પ્રશ્ન. પછી હવે ખેડૂત મિત્રો, યુરિયા નાખવાની વાત કરીએ આપણે. તો કે યુરિયા આપણે ક્યારે નાખવું? આપણે 20-25 દિવસના ઘઉં થઈ જાય, બરાબર, પછી આપણે યુરિયા નાખીએ તો પિયતની પહેલા નાખવું કે પિયત આપ્યા પછી નાખવું છે, આવો પ્રશ્ન બનતા હોય છે. અને અમુક 10-15 દિવસેથી જો યુરિયાની શરૂઆત કરી દઈએ, પણ 20-25 દિવસના ઘઉં થાય ત્યારે જો યુરિયા આપણે આપવું જોઈએ. અને યુરિયા આપવામાં કે આપણી જમીન કેવી છે, આપણી જમીનની અંદર તળિયા પડી જતા હોય છે અને જમીન ફાટી જતી હોય, એમાં જો આપણે પિયત આપીએ એની પહેલા યુરિયા નાખવામાં આવે તો યુરિયા ઊંડું ઉતરી જતું હોય છે અને એ યુરિયા અંદર જમીનની અંદર ગરમાળાની હિસાબે ઓગળીને બાષ્પીભવન પણ થઈ જાય છે વરાળની હિસાબે. અને આપણે જે જોઈએ એટલું યુરિયા નાખ્યું હોય, આપણે નાખ્યું હોય 10-12 કિલો, તો એની અંદર 2-3 કિલોનું જો આપણે આપણા મોલની અંદર કામ આપતું હોય છે. એટલે ખેડૂત મિત્રો, આપણે એક ખાસ ખ્યાલ રાખવાનું એ છે કે જ્યારે આપણે પિયત આપીએ ત્યારે લાંબો ત્યારો હોય, 200-300 ફૂટથી કે વધારેના લાંબા ગાળે જતું હોય, તો એ પિયત આપ્યા પછી 2-3 દિવસે જમીન અમુક ફૂંકાતી હોય છે, અમુક જમીન 4-5 દિવસે ફૂંકાતી હોય. એટલે આપણે હાલીએ ત્યારે પગમાં ગારો છૂટતો હોય એવી જમીન હોય, અને ત્યારે આપણે બપોર પછીના સમયે 4 વાગ્યા પછીથી જો યુરિયા નાખવામાં આવે તો એ યુરિયા સારું એવું કામ આપતું હોય છે. અને જે આપણે યુરિયાનો દાણો નાખીએ તરત જ ઓગળી અને અંદર કામ ચાલુ કરી દે છે અને બાષ્પીભવન પણ ન થઈ શકે. અને રાતના સમયે ભેજ
જરાક વધારે પકડે એટલે આપણે જે પિયત આપ્યું એને જમીનની અંદર ઉતરે એવું કામ આપતું હોય છે. અને ખાસ તો ખેડૂત મિત્રો હવે આપણે યુરિયા નાખવું કેટલું, તો કે પેલું પિયત આપણે પહેલી વખત આપણે જ્યારે યુરિયા નાખીએ ત્યારે આપણે 10 થી 12 કિલો યુરિયા નાખવાનું છે. અને પછી આપણે બીજો રાઉન્ડ જે યુરિયાનો મારીએ છીએ ત્યારે આપણે 18 થી 20 કિલો જેવું જો યુરિયા નાખીએ અને સાથે એમાં જો સલ્ફર અને ઝીંક સલ્ફર બંને મિક્સ આવે છે આપણે ગેરનું ફાર્મમાં, બરાબર, એને જો નાખવામાં આવે તો એનાથી આપણા ઘઉંનો પાક પણ સારો એવો ગ્રોથ કરશે અને અમુક પોષક તત્વોની ઉણપ હોય છે તો પણ ફાયદો કરશે. જમીનની અંદર પોષક તત્વોની ઘટ હોય તે પણ પૂરી થઈ જશે અને મૂળની વિકાસ સારો થાય અને ઉત્પાદન પણ સારું મળશે. તો ખેડૂત મિત્રો, પહેલા આપણે યુરિયાનું મેં તમને કીધું ઓછા પ્રમાણમાં યુરિયા રાખવું અને બીજા ડોઝની અંદર યુરિયાનું થોડું પ્રમાણ વધારી અને સાથે જો તમે ઝીંક સલ્ફર નાખશો તો એનાથી આપણા ઘઉંની અંદર સારો એવો ગ્રોથ પણ થશે અને ઉત્પાદન પણ સારું મળશે. અને આ મેં તમને કીધું કે નેમોટેડ વિશેની એક તમારે ખાસ કાળજી લેવાની છે કે નેમોટેડ દેખાતો હોય તો એના માટેના આગોતરા પગલાં લેજો ખેડૂત મિત્રો, એટલે આપણા બને ત્યાં સુધી પાક નિષ્ફળ ન જાય. અને આ યુરિયા વિશેની મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે. ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો.